ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના સ્તરે સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો લગભગ 0% કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા દ્વારા વિદ્યાર્થીઓમાં સ્કૂલ ડ્રોપઆઉટને અટકાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમ શાળા છોડીને જઈ શકે તેવા સંભવિત બાળકોની અગાઉથી જ ઓળખ કરી લે છે, જેથી તેઓને શાળા છોડતા અટકાવી શકાય અને તેઓ પોતાનું શિક્ષણ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરી શકાય. અદ્યતન એલ્ગોરિધમ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ડેટાની પેટર્નની ઓળખ કરીને સંભવિત ડ્રોપઆઉટ બાળકની ઓળખ કરવામાં આવે છે, જેથી ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા બાળકો પર વિશેષ ધ્યાન આપીને ડ્રોપઆઉટ થયા પહેલા જ સમયસર પગલાં લઈ શકાય. આ સિસ્ટમને અર્લી વોર્નિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. લીમખેડા બ્લોક ખાતે કાર્યરત કર્મચારીશ્રીઓ દ્વારા શાળા કક્ષાએ મુલાકાત મેળવી બાળકોના સંભવિત ડ્રોપઆઉટના સચોટ કારણો મેળવવામાં આવે છે. આ પ્રકારના બાળકોને શાળા કક્ષાએ સ્થાયીકરણ માટે કયા પ્રકાર પ્રયાસો કરવામાં આવે તે માટે સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. સાથે આ પ્રકારના બાળકોના ઘરે મુલાકાત મેળવીને બાળકોની અનિયમિતતા કે અન્ય કયા પ્રકાર સામાજિક કારણો આર્થિક કારણો છે તેની ચકાસણી કરવામાં આવે છે. બાળકોના માતાપિતા સાથે આ બાબતોની વિગતવાર ચર્ચા કરીને બાળકો ડ્રોપ આઉટ ન થાય તે બાબતે વિશેષ તકેદારી રાખવા માટે માહિતગાર કરવામાં આવે છે.